નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત. સમાચારોની શરૂઆત કરીએ આપણે તાપીથી. તો ઉકાઈ ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. જ્યાં જણાવી દઈએ કે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક યથાવત છે અને ત્યારે પાણીની આવકથી ડેમની સપાટી રૂલ લેવલથી માત્ર 6 ફૂટ દૂર છે. ત્યારે હાલ ઉકાઈ ડેમની સપાટી 327.19 પર પહોંચી છે અને ઉપરવાસમાંથી ઉકાઈ ડેમમાં 40,137 ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે જુલાઈ માસમાં ઉકાઈનું લેવલ 333 ફૂટ છે. દક્ષિણ ગુજરાતનો જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક થતાં ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સમાચારોમાં આ તરફ હવે આપણે આગળ વાત કરીએ સાવલીની. તો સાવલી તાલુકામાં 1 ઇંચ વરસાદ સાથે જણાવી દઈએ કે સિઝનનો કુલ 459 મિલીમીટર વરસાદ ખાબક્યો છે. ત્યારે છેલ્લા 20 દિવસથી વરસાદે વિરામ લીધા બાદ આજે સાવલી તાલુકામાં ઉકળાટ અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. પરંતુ ધરતીપુત્રોને વરાપ મળતા પોતાના ખેતરોમાં વાવણી તરફ વળ્યા હતા અને ત્યારે ખેતરો તૈયાર કરીને અને વરસાદની કાગડોળે રાહ જોતા હતા. અને ગત રાત્રિ દરમિયાન 2 વાગ્યાથી સતત વરસાદ શરૂ થયો હતો. ત્યારે ગત રાત્રિના 2 થી 27 જુલાઈ જણાવી દઈએ કે 1 વાગ્યા સુધી 1 ઇંચ વરસાદ નોંધાયો હતો અને મોસમનો કુલ વરસાદ 459 મિલીમીટર નોંધાયો હતો. ખેતરોમાં જળબંબાકાર બન્યો હતો અને ત્યારે સાવલી, ગોઠંડા, લસુંદ્રા, ઉદલપુર, વરસોડા, સાડાસાલ, વાલાવાવ અને ડેસર સહિતના ગામોમાં જ્યારે મોડી રાત્રિ દરમિયાન મેઘરાજા મહેરબાન થતા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી. ત્યારે સાવલીનગરમાં માર્ગ ઉપર પાણી વહેતા જોવા મળ્યા હતા. તો આ તરફ હવે આપણે વાત કરીએ ભાવનગરની. તો પહેલગામ 22 એપ્રિલ 2025 નો દિવસ છે જ્યારે આતંકી હુમલો થયો હતો, જેમાં 26 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જેમાં ભાવનગરના કાળિયાબીડના વિસ્તારમાંથી આવેલા નંદનવન સોસાયટીમાં રહેતા યતીશભાઈ સુધીરભાઈ પરમાર અને તેમના પુત્ર સ્મિત યતીશભાઈ પરમારનું આતંકી હુમલામાં દુઃખદ અવસાન થયું હતું. અને ત્યારે આજે સૂત્રોના જણાવ્યા અનુસાર જણાવી દઈએ કે સેનાને લીડવાસ વિસ્તારમાં ગાઢ જંગલોમાં છુપાયેલા 4 આતંકવાદીઓને વિશે માહિતી મળી હતી. ત્યારે ભીષણ એન્કાઉન્ટરમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા છે અને જેને હુમલામાં અવસાન પામેલા યતીશભાઈના પત્ની કિરણબેન યતીશભાઈ પરમારે જણાવ્યું હતું કે મોદી સરકારની આ કાર્યવાહી આતંકવાદીઓનો ખાત્મો બોલાવી અને પાકિસ્તાનની ધરતી પરથી જે આતંકવાદીઓ છે તેમનું નામો નિશાન મિટાવી દે. તેમજ પુત્ર અભી પરમારે જણાવ્યું હતું કે આજે ઓપરેશન કરી અને આતંકવાદીઓનો સફાયો કરતા મારા પિતા અને ભાઈને શ્રદ્ધાંજલિ મળી છે. ત્યાં ગયા હતા ખચ્ચર ઉપર અને હવે હજી અમે તો ત્યાં 5 જ મિનિટ થઈ, 10 જ મિનિટ જેવું થયું. હજી અમે છોકરાને ઘરવાળા સામું જોઈએ છીએ. 10 મિનિટ થઈ ત્યાં ફાયરિંગો થવા મળી અને મારા પતિને અને મારા દીકરાને ગોળીથી વીંધી નાખ્યા છે. મારી માટે મને બહુ દુઃખ પડ્યું છે કે મારે સહન કરી શકું એમ નથી. હું કે મારો નાનો બહડો જેને માર્યો છે એને આતંકવાદીને ખાત્મો એટલો કરી નાખો કે આતંકવાદ આવનારી પેઢી આતંકવાદી શું છે એ ભૂલી જાય અને પાકિસ્તાનનું નામ ને નિશાન મિટાઈ દો. નરેન્દ્ર મોદીને મારી પ્રાર્થના છે કે છે ને આતંકવાદીને નામ નિશાન મિટાવી દે. જે મારો પહોળો છે એને હું ભૂલી નથી શકી. મોદી સાહેબને મારી પ્રાર્થના છે કે આજે હું ગાના જેવી થઈ ગયું છું. મારા પૌડાઈ હું બગાડ્યું હતું. એવા નિર્દોષ કેટલાને મારા ભારત દેશવાસીઓને મારી નાખ્યા છે અને મારા મિલિટરી વાળા ભાઈઓને હું ખૂબ ખૂબ એનો ધન્યવાદ હું માનું છું કે જેને મને આ બેનુને જે સિંદૂર મીટાવ્યું છે એનું બેનુના સિંદૂર મીટાવ્યા છે એનો એને બદલો ભાઈઓને એને એટલું દુઃખ લાગ્યું કે બેનુને એટલે એને ભાઈઓએ એનું સિંદૂર મીટાવ્યું એટલે એને એટલી બધાને ખોજ કરીને આતંકવાદીનો નાશ કર્યો. મને શાંતિ છે પણ આતંકવાદીને મારે મોદી સાહેબને કહેવાનું છે કે હા ખાત્મો કરી નાખે, આતંકવાદીનો નામ નિશાન મિટાવી દે. અને મને ખબર નથી કે અહીંયા કાશ્મીરમાં કેટલા આતંકવાદી છે. એ મને ખ્યાલ એવું લાગે છે કે અહીંયાના ભણેલા માણસો લાગે છે. મને થોડીક શાંતિ છે પણ જે મારે અશાંતિ છે હું મરીશ
ત્યારે મારી ચાચી મારો છોકરો ને મારો ઘરવાળો તો નહીં આવે ને, એવા કેટલાના પતિ ગુમાવ્યા છે. બધી સ્ત્રીઓને એને બધાને કેટલું દુઃખ છે. એની માને ખબર હોય કે જે દીકરો ગુમાવ્યો હોય એમ. અને જે મિલિટરી વાળા મારા ભાઈઓ છે એને હું ખૂબ ખૂબ ધન્યવાદ દઉં કે આવા આતંકીઓને તો ખૂણે ખાચરેથી વીણી વીણીને નામ નિશાન મિટાવી દો. એનું નામ પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દો. આજે પહેલગામ હુમલાના જે 3 મહિના થયા છે, આજે આપણા આર્મી વાળા જવાને આજે 3 આતંકવાદીને ખાત્મો કરી નાખ્યો છે ઓપરેશન સિંદૂરના નામથી, બરોબર. આજે મને ખૂબ ગર્વ થાય છે કે આજે 3 મહિના રહીને 3 આતંકવાદી માસ્ટર માઇન્ડ હતા એને આજે ખાત્મો કરી નાખ્યો છે. આજે મને થોડુંક એમ થાય છે કે આજે આતંકવાદી 3 માર્યા છે એ થોડોક મને ગર્વ થાય છે. હવે પાકિસ્તાનનું નામ નિશાન મિટાવી દેવું જોઈએ, જેના કારણે મારા પિતા અને મારો ભાઈ ગુમાવ્યો છે. એના કારણે બીજાના કોઈના ઘરમાં આવું ન થાય એના માટે મોદી સાહેબને પ્રાર્થના કરું છું. કઈ ઘટનામાં તમારા પિતાને ક્યાં ગુમાવ્યા હતા? ભાઈ પહેલગામ 22 એપ્રિલ બપોરના 2-2:30 વાગે આસપાસ ત્યાં પહેલગામ હુમલામાં મારા પપ્પા અને મારા નાના ભાઈને સ્મિતને બેયને ગોળી મારી નાખ્યા છે આતંકવાદીએ. સરકાર પાસે શું અપેક્ષા રાખો તમે તમારા પરિવાર માટે? બસ સરકાર પાસે થોડીક એટલી અપેક્ષા રાખવાની છે કે થોડીક નાની મોટી તે નોકરીની અપેક્ષા કરે, તેના માટે મારું ગુજરાન ચલાવી શકું મારા ઘર માટે. ઓપરેશન સિંદૂર વિશે શું કહેશો? સરકાર ઓપરેશન સિંદૂર ચલાવે, શું કહેશો? ઓપરેશન સિંધુ વિશે હું એટલું કહી શકું છું કે મારા ભારતીય જવાનો આખી રાત મહેનત કરીને એને જે 3 મહિનાની સફળતા મળી છે, રાત દિવસ જાગીને સફળતા મળી છે આજે 3. તો હવે આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ હવે આણંદની. તો આણંદના આંકલાવ ખાતે આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી યોજાઈ હતી અને ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસના બંને ઉમેદવારો જે છે તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. આંકલાવના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વ્યવસ્થાપક મંડળના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે યોજાઈ હતી અને જેમાં જણાવી દઈએ કે જિલ્લા રજિસ્ટ્રાર્ડ સહકારી મંડળીઓના નાયબ નિયામકે ચૂંટણી પ્રક્રિયા કરાવતા ચેરમેન પદે મનુભાઈ મેલાભાઈ પઢિયાર તથા વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ ભગવાનસિંહ મહિડાનાઓની જે છે તે સર્વસંમતિથી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને ચૂંટાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે થોડા સમય પૂર્વે જ જણાવી દઈએ કે યોજાયેલી એપીએમસીની વ્યવસ્થાપક મંડળીના સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના 9 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારબાદ આજે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે અને ત્યારે આ જાહેર થયો છે. મારા અમદાવાદ તાલુકા એપીએમસીની ચૂંટણી આમ તો અમારે ગુજરાતમાં પહેલા નંબર બિનહરીફ જ થયેલી હતી. અમારા ધારાસભ્યજી માર્ગદર્શનના અમિત ચાવડાના માર્ગદર્શન ચૂંટણી બિનહરીફ થયેલી. આજે ચેરમેનની પણ એમના નેતૃત્વમાં નક્કી થયું. ચેરમેન તરીકે મારું નામ નક્કી થયું અને અમારા વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ મેળાનું નામ પણ થયું છે. કારણ કે અમારા અમદાવાદ તાલુકામાં એક પાર્ટીની પણ એક પરિવાર તરીકેની જે છે ભાવના, જેના કારણે માન્ય અમિત ચાવડા સાહેબના કારણે અમારા ગામમાં અને અમારા વિસ્તારમાં એમને દરેક અમે પૂછીને કામ કરે. અમારે પણ આજે કરવાનું છે જે ખેડૂતલક્ષી અને અમારા મંડળીના સભાસદોનો પણ અમે આભાર માનીએ છીએ અને અમારા કાર્યકરોનો અને વિશેષ અમારા તાલુકા ખેડૂતોનો જે અગ્રેસર કામ કરવાની થશે એ અમે અમને હળી મળીને અમે કામ માર્ગદર્શન અમિત ચાવડા સાહેબના વિસ્તારમાં. તો આ તરફ આપણે હવે વાત કરીએ વડોદરાની. તો વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટી એટલે કે એમએસયુ ફરી એકવાર વિદ્યાર્થી સંગઠનોના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બની છે. જણાવી દઈએ કે યુનિવર્સિટીના સ્થાનિક પ્રશ્નો અને ખાસ કરીને ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને જે પડતી મુશ્કેલીઓનું વાચા આપવા માટે મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ગત મહિને જ્યારે ફૂડ પોઈઝનિંગના આજે કારણે 200થી વધારે વિદ્યાર્થીનીઓને હોસ્પિટલ ખાતે એડમિટ કરવામાં આવી હતી અને ત્યારથી લઈને આજ સુધી ગર્લ્સ હોસ્ટેલની તમામ કેન્ટીનો બંધ છે. ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ આ પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે આક્રમક દેખાવો કર્યા હતા અને વિરોધ સ્વરૂપે ચીફ વોર્ડન ઓફિસ ખાતે ગર્લ્સ હોસ્ટેલના વોર્ડનના નેમ પ્લેટ પર શાહી એટલે કે કાળી શાહી ફેંકી અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તેમનો મુખ્ય વિરોધ ગર્લ્સ હોસ્ટેલની કથળતી સુવિધાઓ, ભોજન સુરક્ષા અને જે પાણીનો જે પ્રશ્નો છે અને સફાઈ જેવી પાયાની સુવિધાઓનો અભાવ અને વોર્ડન દ્વારા જે વિદ્યાર્થીનીઓની સમસ્યાઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદાસીનતાને લઈને હતો અને વિદ્યાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. ત્યારે એનએસયુઆઈએ આક્રમક પગલું ભર્યું છે. આ વિરોધના ભાગરૂપે કેટલાક કાર્યકર્તાઓએ વોર્ડનની ઓફિસ બહાર લગાવેલા નેમ પ્લેટ પર કાળી શાહી ફેંકી હતી અને જે તંત્ર અને વોર્ડન પ્રત્યેના તેમના રોષનું પ્રતીક છે. ટેન્ડર અમે તરત જ ફ્લોટ કરી દીધા હતા બીજી વાર અને એ ટેન્ડર આજે
3 વાગ્યા સુધી એક્સેપ્ટ થશે અને 4 વાગે તાત્કાલિક અમે ટેન્ડર ઓપન કરવા માટેની મિટિંગ પણ રોકી લીધેલી છે અને આજે ટેન્ડર ઓપન થયા પછી આવતીકાલે ફરી એની એક મિટિંગ થશે અને એમાંથી જે પણ કંઈ કોન્ટ્રાક્ટરો છે એ ક્વોલિફાઈડ કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી અમે લોકો એક્ઝિક્યુટિવ કાઉન્સિલની જે આગામી મિટિંગ છે એના થ્રુ મેચ ચાલુ કરવાનો પ્રોસેસ ઝડપથી કરી લઈશું કે જેથી કરીને વિદ્યાર્થીનીઓ જે ગર્લ્સ હોસ્ટેલમાં અને વિદ્યાર્થીઓ જે બોયઝ હોસ્ટેલમાં રહે છે એમને ઝડપથીને બને એટલી વહેલા મેચની ફેસિલિટીઝ અમને પ્રોવાઈડ થઈ જાય. સર, જે કોન્ટ્રાક્ટ છે વડોદરાના સ્થાનિક છે કે બહાર વડોદરા બહારના આજે અમે ટેન્ડર કરેલા છે એ ન્યૂઝપેપરમાં સ્ટેટ લેવલની એડિશનમાં અમે કોટેશન ફ્લોટ કરીએ છીએ એટલે આ જે કોટેશન આવે છે એ ઓલ ઓવર ગુજરાતમાં ફ્લોટ થાય એટલે જે પણ કંઈ એજન્સી કે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરે છે એ બની શકે આઉટ ઓફ બરોડાના પણ હોઈ શકે. તો એ આપણે જ્યારે ટેન્ડર આજે ઓપન થશે પછી જ ખબર પડશે કે કોન્ટ્રાક્ટર લોકલ બરોડાના છે કે આઉટ ઓફ બરોડાના છે. સર, યુનિવર્સિટી કેટલું ધ્યાન રાખશે જે રીતે પૂરે ક્લોઝિંગ અને બનાવ બોલે છે આવનાર દિવસમાં આ બનાવમાં પણ એવું કેટલું હા, આવનાર દિવસોમાં આ બનાવ ન બને એ માટે પૂરેપૂરી તકેદારી અમે રાખેલી છે. જે ટેન્ડર છે એની ટર્મ્સ કન્ડિશનમાં પણ ફેરફાર કર્યા છે. તદુપરાંત અમે જે આપણા વડોદરા કોર્પોરેશનના ફૂડ કમિટી છે મીન્સ કે ફૂડ સેફ્ટી જે ચેક કરે છે જે ડૉક્ટર્સ અને એમની ટીમ એના જોડે પણ અમે કોન્ટ્રાક્ટર એક મીન્સ કે ટેન્ડર પાસ થયા પછી એ કોન્ટ્રાક્ટરની એક પ્રી મિટિંગ પણ રાખીશું જેથી એ લોકો એમને ગાઈડ કરશે કે કેવી રીતે આ જે કંઈ બનાવ બન્યો છે એ ભવિષ્યમાં ન બને અને એના માટે શું શું તકેદારી રાખવી અને લાયસન્સ માટે શું શું કરવું આગળ જે તે પ્રિમાઇસીસ માટે. તો ટેન્ડર શરૂ કરતાં પહેલાં મેચ શરૂ કરતાં પહેલાં એક આ પ્રી મિટિંગ પણ આ વખત અમે પ્લાન કરેલી. આજ રોજ NSOA દ્વારા ચીફ વોર્ડન ઓફિસ પર આવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો. જેવી રીતે ગંભીર સમસ્યા 20 દિવસ અગાઉ જેવી રીતે ગર્લ્સ હોસ્ટેલમાં થઈ હતી ફૂડ પોઈઝનિંગની, તેને 20 દિવસ ઉપર થઈ જવા હોવા છતાં હજુ સુધી કોઈ પણ નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક નથી કરી. એ કેમ નથી કરી? એ રાહ જોઈ રહ્યા છે તેમના સગા સંબંધીઓને કોઈને કોન્ટ્રાક્ટ મળી જાય. જ્યારે ગર્લ્સ હોસ્ટેલ હોય તો ત્યાં એટલા બધા ડિલિવરી બોયઝની અત્યારે અવર જવર વધી ગઈ છે કે જે પૂછો નહીં. અને જો ત્યાં કોઈક એવો બનાવ બને તો તેની જવાબદારી કોની? આજ રોજ NSOA આવેદનપત્ર આપવા માટે ગયું હતું જયિતા શર્મા જે ગર્લ્સ હોસ્ટેલના ચીફ વોર્ડન છે તેને આપવા માટે, પણ ત્યાં તેમની ગેરહાજરી હતી. અગાઉ પણ અમે રજૂઆત કરી પણ એમનાથી કોઈ યોગ્ય અમને જવાબ આપવામાં નથી આવ્યો. તેને લઈને આજ રોજ NSOAએ સહી તેમની નામ પ્લેટ પર નાખીને વિરોધ પ્રદર્શન. તો આ તરફ વાત કરીએ હવે આપણે પાલનપુરની, તો ગણેશ ચતુર્થી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ત્યારે પાલનપુરની બજારમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ શરૂ થઈ ગયું છે અને જેથી લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવવા લાગ્યા છે. ત્યારે જણાવી દઈએ કે પાલનપુર શહેરમાં વેપારીઓ દ્વારા છેલ્લા 8 વર્ષથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એટલે કે માટીથી બનાવેલી મૂર્તિઓનું વેચાણ કરી અને જળ પ્રદૂષણ અટકાવવામાં આવી રહ્યું છે. અને તે જ રીતે આ વર્ષે ગણેશ ચતુર્થી પર્વને લઈને વેપારી દ્વારા ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વેચાણ શરૂ કરી દેવાયું છે અને જેમાં લોકો દ્વારા પણ ગણેશ ચતુર્થીના તહેવારને લઈ અને પોતાના ઘરમાં તેમજ સોસાયટીઓમાં જે ગણેશજીની સ્થાપના માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું વધુ પસંદગી કરતા હોય છે અને એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે. અને ત્યારે જણાવી દઈએ કે ગણેશ ચતુર્થીના દિવસે વાજતે ગાજતે મૂર્તિની સ્થાપના કરતા હોય છે. ફ્લાવર્સમાં છેલ્લા 8 વર્ષથી માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લાવીએ છીએ ઘરમાં સ્થાપિત કરવા માટે. ઓકે, અમારે ત્યાં હાલ જ બધી મૂર્તિઓ આવી ગઈ છે. પ્રી બુકિંગ પણ સ્ટાર્ટ થઈ ગયું છે હાલથી જ. છેલ્લા 8 વર્ષથી અમને ઉત્સાહ મળી રહ્યો છે જોરદાર. બધી મૂર્તિઓ માટીની જે 100% ઇકો ફ્રેન્ડલી છે. અમારે ત્યાં 1 ફૂટથી માંડીને 3.5 ફૂટ સુધીની મૂર્તિ મળી શકે છે અને આ મૂર્તિની પ્રાઇસ માટીની જે છે એની 50 રૂપિયાથી ચાલુ થઈ અને 10,000 12,000 સુધી પણ જાય છે. બસ કે આ POPની જે મૂર્તિ હોય છે તે ના યુઝ કરવી જોઈએ ને તેની સ્થાપના ન કરવી જોઈએ. તેની જગ્યાએ માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિનો ઉપયોગ કરવો જોઈએ. આ 30 મિનિટમાં પાણીમાં માટી થઈ જાય છે અને તેમાં આપણે ઝાડ કે કહીશું પણ ઉગાડી અને તેને સદાય માટે રાખી શકીએ છીએ માટીને. તો બીજી તરફ આપણે વાત કરીએ તો પાલનપુરના એક યુવાન દ્વારા લોકોના ઘર ઘર સુધી ગંગાજળ પહોંચે તે માટેનો નવતર પ્રયોગ કરી અને લોકોના ઘર ઘર સુધી ગંગાજળ પહોંચાડવામાં આવી રહ્યું છે. જ્યાં જણાવી દઈએ કે જેમાં પાલનપુરના કમલેશભાઈ શાહ નામના આ જે યુવાન છે તેને એક દિવસ વિચાર આવ્યો કે કોઈ પણ વ્યક્તિને ઘરે ગંગાજળની જરૂર હોય તો તેમને બીજાના ત્યાંથી માંગીને લાવવું પડતું હોય છે અને જેથી આપણે
લોકોને તેમના ઘરે ગંગાજળ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા માટે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જે અભિયાન અંતર્ગત જણાવી દઈએ કે અભિયાનમાં તેમને સફળતા પણ સાંપડી છે, જેના ભાગરૂપે આજરોજ શ્રાવણ માસના પ્રથમ સોમવારે લક્ષ્મણ ટેકરી ખાતે ગંગાજળ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને તેમજ આ વિતરણ જે છે તે કરાયેલા ગંગાજળ જો કોઈના ઘરે ખાલી થાય અને તે પછી તો તેમના દ્વારા તેમને કોઈ પણ વ્યક્તિ દ્વારા જાણ કરાશે તો તે તેમના ઘર સુધી ગંગાજળ પહોંચતું કરાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. અને આમ આ કાર્યને 100 લોકો બિરદાવી રહ્યા છે. આજ પાલનપુર પ્રથમ સોમવાર શ્રાવણ મહિનાનો લક્ષ્મણ ટેકરી ખાતે અમે ગંગાજળ નિઃશુલ્કનું વિતરણ રાખેલ છે. આ કાર્યક્રમ અમારો ઘણા સમયથી અમારા એક ગ્રુપ દ્વારા ચાલી રહ્યો છે કે ગંગાજળનું મેન જે સમસ્યા ગણો કે શું હોય છે ખબર નથી આપણને, પણ જ્યારે પણ શુભ કે અશુભ પ્રસંગ હોય છે કોઈના ઘરે ત્યારે એકબીજાના ઘરે આ લોકો ગંગાજળ વિશે પૂછતા હોય છે કે આપણા ઘરે છે, તો લગભગ નહીવત મળતું નથી. તો અમે એક એવું ગ્રુપ બનાવ્યું છે પાલનપુરમાં કે ઘરે ઘરે ગંગા, દરેક ઘર જેને જરૂરિયાત હશે એ અમને કોલ કરશે, અમે એમના ઘરે ગંગાજળ પહોંચવું કરીશું. અને આ ઓલ ગુજરાતમાં ચાલશે, સળંગ ચલાવવાના છીએ. હાલ અમારું રાજસ્થાનમાં આબુ રોડ પિંડવાડા તરફ કામ ચાલી રહ્યું છે, હર ઘર ગંગાજળ. અચ્છા, બીજી વાત હું આપણે એ કહીશ કે જ્યારે પણ કોઈ પણ સમયે ગંગાજળની આપને જરૂરિયાત પડે આપ અમને માત્ર એક કોલ કરજો. એ કોલ દ્વારા અમે આપના ઘરે આવીને ગંગાજળ પહોંચતું કરીશું. અને અમારી ટીમ આ ગંગાજળને આગળ આ પ્રોગ્રામને વધારવા માટે બહુ સરસ રીતે કામ કરી રહી છે. કેશુભાઈ મિસ્ત્રી છે, અશોકભાઈ, અમારા પઢિયાર પિંકીબેન પ્રજાપતિ છે, પછી ભાઈઓ છે, મનીષભાઈ જોશી છે, દરેક આમાં જહેમત ઉઠાવી રહ્યા છે. એમાં ખાસ ગંગાજળ લાવવાનું મેન કામ હરિદ્વારથી કરતા હોય તો અમારે દાતાના ઈશ્વરસિંહ રાણા અને કુશ શાહ, હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી આ કાર્યક્રમ મારો આગળ વધી રહ્યો છે. મહાદેવ હર ગંગે પાલનપુરમાં અમે એક કમલેશભાઈ શાહે એક નવી યોજના ચાલુ કરી છે, એક 1.5 વર્ષથી ચાલુ છે કે જે લોકો આપણા હિન્દુ ધર્મ પ્રમાણે લોકોના ઘરે ઘરે ગંગા હોતી નથી, પણ આપણે નક્કી કર્યું છે કે દરેકના ઘરે ગંગાજળ હોવું જરૂરી છે. તો એ અભિયાન ચાલુ કર્યું છે કે કમલેશભાઈ દરેકના ઘરમાં ગંગાજળ પહોંચાડે અને જેને જેટલું. સૌરાષ્ટ્રનું અગ્રીમ અને ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર ગણાતું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની સિઝન પ્રમાણે જણાવી દઈએ કે આ વિપુલ પ્રમાણમાં આવક થતી હોય છે. અને ત્યારે આ વર્ષના જણસીની આવકમાં જણાવી દઈએ કે આ આંકડામાં ગોંડલ યાર્ડ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે સમગ્ર ગુજરાતમાં વાર્ષિક ટર્નઓવરમાં પ્રથમ ક્રમે સુરત બાદ બીજા ક્રમે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવ્યું છે. અને ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ 100 એકડમાં પથરાયેલું છે. ત્યારે યાર્ડમાં લસણ, ડુંગળી, મરચા, મગફળી, ધાણા, જીરું સહિતના જણસીની આવકમાં હબ માનવામાં આવી છે. ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રમાં જેમ કે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માટે અને સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો માટે ખૂબ જ ખુશીની વાત છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડ આ વર્ષના આંકડામાં સૌરાષ્ટ્રના નંબર 1 ઉપર આવ્યું છે. સમગ્ર ગુજરાતના જ્યારે ડેટા લેવાતા હોય આવકના, ત્યારે આવકની દ્રષ્ટિએ સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે, એટલે કે 46 કરોડ અને 91 લાખની આવક સાથે એ સમગ્ર ગુજરાતમાં બીજા નંબર ઉપર. અને જ્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અહીંયા આવે છે અને જ્યારે જણસીના વાતની આવે છે ત્યારે સમગ્ર ભારતની અંદર 89,05,300 ક્વિન્ટલની આવક સાથે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ મોખરે રહ્યું છે. કારણ કે આ માર્કેટિંગ યાર્ડ એ ખેડૂતનું માર્કેટિંગ યાર્ડ છે. આ માર્કેટિંગ યાર્ડની અંદર વ્યવસ્થા અને જે કાંઈ કરવામાં આવે એ ઓનલી ફોર ખેડૂતો માટેની વ્યવસ્થા છે. એટલા માટે જ અત્યારે મગફળી હોય, કપાસ હોય, ધાણા હોય, મરચા હોય, ડુંગળી હોય, લસણ હોય, એ ઉપરાંત જ્યારે આપણે શાકભાજીની વાત કરી તો સફરજન, ખારેક અને કેરીમાં એ ગુજરાતમાં નંબર 1 આવક ઉપર ગોંડલ માર્કેટિંગ યાર્ડ હોય છે. અને અત્યારે બી અમે ખેડૂતો માટે જ્યારે ગમે ત્યારે ઓચિંતાનું માવઠું કે વરસાદની પરિસ્થિતિ આવે તો
આવતા સિઝનની અંદર કોઈ પણ ખેડૂતનો માલ ન પલરે એના માટે જેટલી વ્યવસ્થા હતી એ ઉપરાંતની અત્યારે આપણે 1,85,000 સ્ક્વેર ફીટનો શેડ બનાવ્યો છે. બીજો આખો 35 વીઘાનો શેડ બને છે. આવી રીતે ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ્યારે સમગ્ર ભારતમાં નંબર 1 ઉપર માલ આવકમાં જાય છે ત્યારે આ માર્કેટિંગ યાર્ડની અંદર હર હંમેશા જે કાંઈ આવક થાય એનો ઉપયોગ અમે ઓનલી ફોર ખેડૂતોની વ્યવસ્થા, ખેડૂતોની માલ વ્યવસ્થા અને આખા દેશમાંથી અને વિશ્વમાંથી કેમ વેપારીઓ આવે એની માટે જ કરતા હોય છે. તો આ માર્કેટિંગ યાર્ડ ઓનલી ફોર ખેડૂતોનું છે અને અમારી ટીમ હંમેશા એક જ અપેક્ષા રાખતી હોય કે અહીંયા જે ખેડૂત માલ વેચવા આવે એને સારા ભાવ મળે અને આપણા ભગવાન એટલે ખેડૂત અહીંથી હસતા હસતા જાય એ જ અમારી. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ.